મોટા નમસ્કાર અને નાના નમસ્કાર અને જોડા નમસ્કાર અને પાતળા નમસ્કાર અને નાના સૌ ભૂલકાઓને નમસ્કાર. તમને તો પહેલી વાર જોઉં છું. તમે કયા તાલુકામાં રહો છો? હું મુંદ્રા તાલુકામાં રહું છું. મુંદ્રા તાલુકામાં? અરે મુંદ્રા તાલુકામાં હું રહું છું. અરે તમારું ગામ કયું? હું પ્રાગપર એક ગામમાં રહું છું. તમે કયા ગામમાં રહો છો? હું પણ પ્રાગપર એક જ રહું છું ગામમાં. તમે પણ એક પ્રાગપર? તમારી શાળા કઈ? હું તો પ્રાથમિક શાળામાં ભણું છું. તમે કઈ શાળામાં ભણો છો? હું પણ પ્રાથમિક શાળામાં ભણું છું. તમારું ધોરણ? હું ધોરણ 6 માં ભણું છું. ત્યાંનો હીરો છું. તમે કયા ધોરણ ભણો છો? છઠ્ઠા ધોરણ. ત્યાંનો વિલન છું. ત્રીજી બેન્ચીસ ને હા, દોંદાડા મૂછા. હવે મને મારો જૂનો મિત્ર મળી ગયો છે. હવે અમે આખો દિવસ મોજ કરશું. તમને બધાને પણ મોજ કરવી છે ને? એવો જ એક સરસ મજાનું ગીત લઈને આવે છે વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે છોટા બચ્ચા જાનના કોઈ આંખ દિખાનારે. હું ડોક્ટર પાસે ગયો તો ડોક્ટર મને કીધું કે તું જીમ જોઈન કરજે. પછી તે જીમ જોઈન કરી? હા કરી. ત્યાં તો બધા મોટા ડમરૂ પડતા હતા. પછી ત્યારે મારું પાસે છૂટીને ત્યાંથી જ ભાગી ગયો. કેમ કે મને ડોક્ટરે કીધું હતું જ્યાં સુધી પાસે છૂટે નહીં ત્યાં સુધી તું જીમ કરજે. અલ્યા મૂછાળા, તે તો ભારે કરી. હવે એને જો ને તો ચાલો મિત્રો હું તમને એક એક્શન બતાવીશ. એ એક્શન થી તમને ફિલ્મનું નામ કહેવાનું છે. પુષ્પા. પુષ્પા 2 નો જેવો એક સરસ મજાનું ગીત લઈને આવે છે સિમરન, જેના શબ્દો છે અંગારો સાંભળસા. તને કાગડો બનાવી દઉં છું. આવડા મોટા જાદુગર અહીંયા? હા હું અહીંયા. તમે આવડા મોટા જાદુગર છો તો આ છોકરાને ગાયબ કરી બતાવો. આ છોકરાને? ના એ તો અશક્ય છે. અમારા સાહેબ કહેતા હતા દુનિયામાં કશું જ શક્ય નથી. તમારા સાહેબ એમ કહેતા હતા તો આજે તમે એક કામ કરો. આજે તમે ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીથી નાહો. લાવું દો. એ તો શક્ય છે. એ તો શક્ય છે. આપણે શિયાળામાં ઠંડા પાણીથી નાહવાનું ભલે ન શક્ય છે, પણ આપણે મોજ મસ્તી કરવાનું તો શક્ય છે ને. એવો જ એક સરસ મજાનું ગીત લઈને આવે છે વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે જહાં પાँव में पायल हाथों में कंगन. આ ગધેડા લઈને ક્યાં જાય છે? અરે મોરો આ ગધેડો નથી, ઘોડો છે. હું ઘોડાને જ પૂછું છું. તું કાઈ છે એને તો હું પાઠ ભણાવીને જ રહીશ. એ પહેલા તમે એક સરસ મજાનું ગીત જો, જેના શબ્દો છે રંગીની રાધા ને લૈલીની બાધા. મેં પણ બાધા લઈ લીધી તો હું તેને પાઠ ભણાવીને જ રહીશ. એના માટે કઈ દવા છે તારી પાસે? હા, મારી પાસે એની દવા છે. લાવો દવા. આલ્યો. અરે મૂરખ, આ તો ખાંડ છે. તમારી જીભનો સ્વાદ પાછો આવી ગયો લે. લાવો 100 રૂપિયા. ધંધાળાએ મને ઉલ્લુ બનાવ્યું. હું તેને પાઠ ભણાવીને જ રહીશ. આઈડિયા. ધંધાળા, તને ખબર છે મને કાંઈ યાદ પણ નથી રહેતું. એના માટે કઈ દવા છે? હા, મારી પાસે એની દવા છે.
પણ એક શરત, જો મારી આદેશ પાછી ના આવી તો તમને મને 1000 રૂપિયા દેવા પડશે. શરત મંજૂર છે? હા લાવો દવા. આવ્યો દાવા. અરે મુરલ, કા તો ખાંડ છે. તમારી યાદ આવી ને લાવો 1000 રૂપિયા. મૂછાળો ભલે આલે ગયો પણ આપણે ક્યાંય જવાનું નથી. આપણે એક સરસ મજાનું ગીત ગાઈશું. એને સોગંદ મુજે इसमें टिक्की. જલેબી ખાતા ખાતા મરી ગયા. જલેબી ખાતા કઈ રીતે? મારા દાદા રોડ પર જલેબી પડી હતી ને એમ પછી એના ઉપર ટ્રક આવી ગયો ને તે મરી ગયા. મારા દાદા કેમ મર્યા હતા? મારા દાદા તો ને દૂધ પીતા પીતા મર્યા હતા. દૂધ પીતા પીતા? દૂધ પીતા કેમ? મારા દાદા ને ભેંસનું આંચળ પકડીને દૂધ પીતા હતા તો એની ઉપર ભેંસ બેસી ગઈ. આપણા બંને દાદાને ભગવાન શાંતિ દે. તો એ પહેલા તમે સરસ મજાનું ગીત ગાઓ અને નાટ્ય ગીત ગાઓ જેના શબ્દો છે અરે દ્વારપાલો કનૈયા સિંધુ. કીધું કે તું ગાય ના ખાજે એનો ખ્યાલ રાખજે. પછી ગાય ઘઉં ખાઈ ગઈ. ના ના, પહેલે તો મારી મમ્મી આવી અને 2 લાફા માર્યા. કેમ કે ગધો ઘઉં ખાતો હતો. એને દગડ્યો કેમ નહીં? કેમ કે મારી મમ્મીએ કીધું તું કે ગાયને ભગાડજે. આ તો ગધો છે ને. અલ્યા મૂછાળા, તે તો ભારે કરી. હવે એને જો ને વિદ્યાર્થી, તને ખબર છે વિદ્યાર્થી સરસ મજાનું ગીત લઈને આવે છે જેના શબ્દો છે માધવ મારા મોહનજી. તારાથી હું કંટાળી ગયો છું. ઓકે હું મારી મૂછો સેટ કરી લઉં. મૂછાળા, તને એક વાત કહું? શું વાત છે? કે તારા પેન્ટ ઉપર ગરોળી ચડાવીને ભગાડું? ક્યાં છે તમારી? ક્યાં છે? મૂછાળો ભલે આલે ગયો પણ આપણે ક્યાંય જવાનું નથી. આપણે એક સરસ મજાના ગરબા જશું. એનો શબ્દ છે અર્વાચીન ગરબા.